શું તમને પણ સાંધાનો દુખાવો થાય છે? ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે ગરદનનો દુખાવો હોય? સવારે ઉઠતાની સાથે જ તમારા હાથ અને પગ સુન્ન થઈ જાય છે? તમે લાંબા સમય સુધી ઊભા રહી શકતા નથી? શક્ય છે કે તમને કેલ્શિયમની ઉણપ હોય. જો તમે આ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે છે. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે ખૂબ જ સરળ ઘરેલું ઉપચારથી તમારા કેલ્શિયમનું સ્તર કેવી રીતે વધારી શકાય અને સંધિવા જેવી સમસ્યાઓથી રાહત કેવી રીતે મેળવી શકાય. આ ઉપાયો નાના છે, પરંતુ તેના ફાયદાઓ ખૂબ જ મોટા છે. તો ચાલો શરૂઆત કરીએ. અને હા, જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌથી પહેલો ઉપાય છે તલ. હા, તલમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. દરરોજ 1 ચમચી તલ ખાઓ. તલને હળવા શેકીને ડબ્બામાં ભરી રાખો. રોજ સવારે 1 ચમચી ખાઓ. તલ હાડકાંને મજબૂત બનાવે છે અને ઘૂંટણમાં ખોવાયેલી ચરબીને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. તમે સફેદ કે કાળા કોઈપણ તલનો ઉપયોગ કરી શકો છો. બંને ફાયદાકારક છે. કાળા તલમાં ભરપૂર માત્રામાં રહેલા પોષક તત્વો તણાવ ઘટાડવામાં અસરકારક છે. દરરોજ કાળા તલ ખાવાથી માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. પાચન માટે ફાયદાકારક કાળા તલમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે. તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરે છે અને ફાઇબર આંતરડાની ગતિમાં મદદ કરે છે. બ્લડ પ્રેશર નોર્મલ રહેશે. તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. તલના તેલમાં હાજર સેસમિન અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ સંયોજનો બ્લડ પ્રેશરના લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. ડાયેટમાં તલનો સમાવેશ કરવાથી બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. દરરોજ કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. જો તમને આખા તલ લેવાનું ન ફાવે, તો તેને પીસીને પાવડર બનાવો. આ પાવડરને 1 ચમચી ગરમ દૂધ સાથે ભેળવીને પી લો. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તલ સાથે દૂધ પીવાથી ઘૂંટણની ચરબી વધે છે અને હાડકાં મજબૂત બને છે. જો તમને દૂધમાં તલ ભેળવવાનું પસંદ ન હોય, તો શેકેલા તલ સાથે ગોળનો એક નાનો ટુકડો લઈ શકો છો. જો કે ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ. તેમણે ફક્ત તલ સાથે દૂધ પીવું જોઈએ. બીજો ઉપાય અખરોટ છે. ચાલો અખરોટ વિશે વાત કરીએ. અખરોટ આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને નસોમાં બળતરા ઘટાડે છે. જો કોઈ નસ ખેંચાઈ ગઈ હોય અથવા સંકુચિત થઈ ગઈ હોય, તો અખરોટ તેને સુધારવામાં મદદ કરે છે. તે મગજને પણ તીક્ષ્ણ બનાવે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે. અખરોટમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને કોપર જેવા અસંખ્ય પોષક તત્વો હોય છે. આનો અર્થ એ છે કે તે તમારા મગજ માટે પણ ઉત્તમ છે. તમારા બાળકોને દરરોજ 2 અખરોટના દાણા આપવાનું ભૂલશો નહીં. દરરોજ 2 અખરોટના દાણા પાણીમાં પલાળી રાખો. સવારે તેમને ચાવો અને હૂંફાળું દૂધ પીવો. એક દિવસ તલ ખાઓ, બીજા દિવસે અખરોટ, અને તેમને વારાફરતી ખાઓ, જેથી તમારા શરીરને જરૂરી બધા પોષક તત્વો મળે. આ નાના ફેરફારો હાડકાંની બળતરા, ઘૂંટણની લચકતા સુધારવામાં અને ચરબીનું નુકસાન ઘટાડવામાં મદદ કરશે. ત્રીજો ઉપાય શેકેલા ચણા છે, અને તે એક ખૂબ જ સસ્તી વસ્તુ જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. શેકેલા ચણા. ભૂખ લાગે ત્યારે દરરોજ સાંજે 1 વાટકી શેકેલા ચણા ખાઓ. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ સારું છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. તે એનિમિયા દૂર કરે છે અને નબળા હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છો તો તમે તેની સાથે થોડો ગોળ પણ લઈ શકો છો, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ ફક્ત ચણા જ ખાવા જોઈએ. આ નાના ઉપાય તમારા હાડકાં અને સાંધાના દુખાવાને ઘટાડવામાં અજાયબીઓનું કામ કરશે. અને મિત્રો, હવે અંજીર વિશે વાત કરીએ. રોજ સવારે પાણીમાં પલાળેલું 1 અંજીર ખાઓ. તે એનિમિયા, થાક, નબળાઈ અને કામમાં એકાગ્રતાના અભાવની સમસ્યાને દૂર કરે છે. તે કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ત્યારબાદ છે મગજ. તે એક છોડના બીજ છે જેનું નામ છે તેવું જ કામ કરે છે. તે મગજને તેજ બનાવે છે. બાળકોને દૂધમાં મગજ પાવડર ભેળવીને આપી શકાય છે. તે કેલ્શિયમથી ભરપૂર હોય છે
અને હાડકામાંથી આવતા કટકટના અવાજને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેમને ચાવીને પણ ખાઈ શકો છો. તે કોઈપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી ઉપલબ્ધ છે. મિત્રો, કેલ્શિયમની ગોળીઓ અલગથી લેવાની જરૂર નથી. ફક્ત તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો. તલ, અખરોટ, શેકેલા ચણા, અંજીર અને મગજના બીજ. આ સસ્તા અને અસરકારક ઉપાયો છે જે તમારા હાડકાને મજબૂત બનાવશે અને સાંધાના દુખાવા, સંધિવા અને સંધિવાથી રાહત આપશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર કરો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.